नमो वितरागाय नमो वितरागाय नमो अर्यंताणम नमो हरिहरम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोए सौव साहुणम नमो लोके सर्वसाहुणम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्तारो सौव पावकपणासणो सौ पावकपणासनो मंगलाणं च संवेशे मंगलानं सर्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद संतोष काका ઓકે બાળકો जय આપણે પ્રેયર सच्चिदानंद बाळगो સાંભળીએ નમ્યનની પ્રેયર સાંભળીએ હે દાદા ભગવાન આપ મને એવી શક્તિ આપો કે હું હર્ષને ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરું કે જેથી કરીને આ મારું શરીર રૂપી સાધન અને મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ હું કુસુમથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારે પણ ચૂકાય નહીં એવી પરમ કૃપા કરો પ્રાપ્ત મન નો યોગ તેમજ પોતાના હાથનો ઉપયોગ માત્રના પરોપકાર એટલે કે સેવા કરવામાં જ વપરાય એ શ્રેષ્ઠ માનવ ધર્મ છે હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં વિશ્વાસપાત્ર નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ કે જેથી કરીને હું બરાબર દાદા ભગવાનની જેમ જ સર્વોત્તમ વ્યક્તિત્વનો માનવી બની શકું જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ નમ્ય વેરી ગુડ બહુ સરસ નમ્ય ઓકે આપણે આજે વિધિ દીદી સંતોષ કાકા માટે શું જાણ ખાતર શું હતું આજે હોમવર્ક હા આજે હોમવર્ક એ હતું કે આજે મેં મારો સમય ક્યાં વાપર્યો 3 ગોલમાંથી અને હું ક્યાં ચૂકી ગઈ ઓકે જયનામ 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 ઓકે આયુષ 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 હા આયુષ તાર હોમવર્ક કર્યું તું હા બોલો શું કર્યું તું આજે મારા ટાઈમ ટેબલ પ્રમાણે આખું ટાઈમ ટેબલ ફોલો કર્યું પ્રમાણે ઓ વેરી ગુડ ટાઈમ ટેબલ મોકલાયું વેરી ગુડ ઓકે બહુ સરસ જયનામ જયનામ અપૂર્વા દીદી બધાને કેમ અનમ્યુટ થઈ ગયું છે અનમ્યુટ કર અપૂર્વા હા બોલો હા આજે મેં છે ને તારું બ્રેકઅપ થાય છે અપૂર્વા અવાજ નથી આવતો હેલો ઓકે જયનામ મેં તને અનમ્યુટ કરેલ નથી આવતો ઓકે
જય સચ્ચિદાનંદ. હા આજે હું ત્રણેય ગોલમાં હતો, પણ દાદા ભગવાનના જ્ઞાનમાં મેં કર્યા. નથી, તારો બ્રેકઅપ થાય છે. આઈ ડોન્ટ નો. બરાબર સંભળાણું વિધિ દીદી? ના. નથી સંભળાતું. જય સચ્ચિદાનંદ. આજે હું દાદાના ત્રણેય ગોલમાં સિન્સિયર હતો અને ટાઈમમાં પણ. ઓકે, કેવી રીતના સિન્સિયર રહ્યો તો? શું કર્યું એમાં નતું? એવું હતું જે તમે કર્યું, જે મમ્મીને મેં ટાંકી અને પણ ખાલી જયનામ, તારું બ્રેકઅપ થાય છે આજે. બરાબર નથી તારું સાઉન્ડ. ઓકે, પછી આપણે આવીએ પાછા. હા, તારક? હા, જય સચ્ચિદાનંદ. આજે મારો સમય મેં રમવામાં અને મોબાઈલમાં બગાડ્યો છે. અને આજે મારો 3 ગોલમાં 2 ગોલ કમ્પ્લીટ થઈ ગયા છે. એક ગોલમાં 9 કલમ દાદાના જ્ઞાનમાં નથી ગયો આજે. 9 કલમ અને નમસ્કાર વિધિ બાકી રહી. કે હેતવી? હા, જય સચ્ચિદાનંદ. આજે હું 3 ગોલમાંથી 1 ગોલમાં સિન્સિયર નથી રહી દાદાના જ્ઞાનવાળામાં. એકલી ચરણ વિધિ કરી હતી, સત્સાધન સહિત આખી ચરણ વિધિ નથી થઈ અને બાકીના 2 ગોલમાં સિન્સિયર રહી હતી. કેમ નથી રહ્યું? ટાઈમ નતો? એટલે કે આજે સવારે હેલ્થમાં સિન્સિયર રહી હતી, બોડી વર્કઆઉટ થયું હતું, જમવામાં જે આવ્યું હતું તે જમી લીધું હતું અને બીજું કે દાદાના જ્ઞાનમાં થોડી સિન્સિયર રહી હતી અને ત્રીજા ગોલમાં પણ સિન્સિયર રહી હતી. ભણવામાં આજે ભણી પણ લીધું હતું. ઓકે, વિધિ દીદી? હા, જય સચ્ચિદાનંદ. આજે હું 3 ગોલમાં સિન્સિયર રહી હતી. આજે ભણતા પહેલા મેં દાદાને પ્રાર્થના કરી હતી અને ત્રિમંત્ર બોલ્યું હતું અને જમવામાં પણ મમ્મી આજે જે પણ જમવાનું આપ્યું તે બધું જમી લીધું હતું. બટ આજે મારાથી એક્સરસાઇઝ નથી થઈ. દાદા ભગવાનના જ્ઞાનમાં મારે આજે સત્સાધન સહિત આખી ચરણ વિધિ અને કીર્તન ભક્તિ અને આરતી થઈ છે. ઓકે, ખુશી? જય સચ્ચિદાનંદ. આજે હું 3 ગોલમાં સિન્સિયર રહી હતી. ભણવામાં મેં સત્સંગ લખ્યો હતો, દાદા ભગવાનના જ્ઞાનમાં આખી વિધિ, 9 કલમો, ત્રિમંત્ર અને આરતી અને કીર્તન ભક્તિ કરી હતી અને હેલ્થમાં મેં એક્સરસાઇઝ કરી હતી. અને જમવાનું? હા, જમવામાં તો મમ્મીએ જે આપ્યું હતું એ જમી લીધું હતું અને મેં મારો સમય વેડફ્યો નથી. ઓકે, કેટલા ખબર પડી નથી વેડફ્યો? એ વિચાર કરજો, તે સંતોષ દાદા વાત કરશે. કે પ્રહર? જય સચ્ચિદાનંદ. આજે મારો ટાઈમ, આજે મારી ફ્રેન્ડ આવી હતી એની સાથે રમવામાં અને મસ્તી કરવામાં ગયેલો અને આજે હું બધા ગોળમાં સિન્સિયર રહેલો સિવાય દાદા ભગવાનના જ્ઞાનમાં, કારણ કે મારી ફ્રેન્ડ આવી હતી એમાં હું રાતની ને બપોરની 9 કલમ કરવાનું ભૂલી ગયેલો. ઓકે, તો તારે ફ્રેન્ડ સાથે બરાબર રમ્યો તો કે એનો અહમ દુભાવેલો? ના, એનો અહમ નતો દુભાવ. વેરી ગુડ. નમ્યા? હા, તો આજે મારે છે ને 2 માં સિન્સિયર તો દાદાના જ્ઞાનમાં અને હેલ્થમાં. અત્યારે વેકેશન છે એટલે ભણતો નથી. હેલ્થમાં શું કર્યું? કેવી રીતના રહેતો સિન્સિયર? હેલ્થમાં છે ને મમ્મીએ જે બી શાક આપ્યું હતું ને એ મેં ખાઈ લીધું. ઓકે, ટીવી જોતા કે ટીવી વગર? ટીવી વગર. ઓકે, વેરી ગુડ. નમીલ? નમીલ? જય સચ્ચિદાનંદ. આજે મેં મારા ટાઈમનો પાસે આવીને બોલ, નથી બરાબર સંભળાતું. જય સચ્ચિદાનંદ. આજે મેં 3 ગોલમાં સિન્સિયર રહ્યો છું. હેલ્થમાં અડધો કલાક ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી હતી, દાદા ભગવાનના જ્ઞાનમાં સત્સાધન, ડેલી પ્રેયર અને દાદા ભગવાનના અસીમ જય જયકારો કર્યા હતા અને ભણવામાં સત્સંગ લખ્યો હતો. ઓકે, વેરી ગુડ. અનન્યા દીદી? અનન્યા? જય સચ્ચિદાનંદ.
આજે હું ત્રણેય ગોલમાં સિન્સિયર રહી હતી અને મારો ટાઈમ સ્ટડી અને દાદાના જ્ઞાનમાં જ વાપર્યો છે. દાદા હોમવર્ક તો કર્યું નથી, એક પછી કેટલા સિન્સિયર કહેવાય? આજે ભણવાનું થોડુંક વધારે હતું એટલે. એટલે ખાવાનો ટાઈમ મળ્યો તો? હા. વાતો કરવાનો ટાઈમ મળ્યો તો? હા. તો એ કઈ જાતની સિન્સિયરિટી થઈ? હે વત્સલ? ના રહી કહેવાય. આજે હું હા 2 ગોલમાં સિન્સિયર હતો. આજે મેં હેલ્થમાં સાયકલિંગ, પછી ગેમ રમ્યો તો, પછી હું રોજ 200 સ્કીપિંગ કરું છું. એ રીતે હું હેલ્થમાં સિન્સિયર હતો. મારે વેકેશન ચાલે હેલ્થમાં છે કેટલા સિન્સિયર હોમવર્ક તો કર્યું નથી તે. ખાતો તો નથી, શું ખાધું આજે? બરાબર ખાધું તું? શેનું શાક હતું આજે? કેળાનું શાક. હા એટલે તો ખાવ જ ને. નાનું એ નથી ખાધું. તમે લોકોને બહુ પ્રોબ્લેમ થવાના છે હેલ્થમાં, મારી ઉંમર થશે તો. એ તમે જરા ખુશીએ જે ટ્રાન્સલેશન કરેલું છે એ જરા ચેક કરજો. હા. હા અને એટલે દાદાના જ્ઞાનમાં 9 કલમો, 2 વાર શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને 5 વાર ત્રિમંત્ર બોલ્યો. ઓકે વેરી ગુડ. પણ થોડું થોડું આ બધું કરે છે બરાબર, તો થોડું થોડું આપણું સિન્સિયરિટી રહેવાની જે આપણો ગોલ હોય એમાં ખાસ. હિતાક્ષીબા? જય સચ્ચિદાનંદ. આજે મેં આખો દિવસ ટાઈમ નોટિસ કર્યો હતો. સવારે 7:50 ને ઉઠી હતી. રેડી થઈને ગરમ વિધિ કરી, મમ્મીને હેલ્પ કરાવી, ફ્રેન્ડના ઘરે ગઈ, જમી અને પછી ટીવી જોઈ, પ્લાન્ટ્સને પાણી પીવડાવ્યું, એક્સરસાઇઝ કરી અને બેન સાથે રમ્યા અને પદો ગાયા. આજે 3 ગોલમાંથી 2 ગોલમાં સિન્સિયર રહી હતી. નંબર ફર્સ્ટ, આજે મેં હેલ્થમાં એક્સરસાઇઝ કરી. નંબર 2, સ્ટડીમાં આજે ફ્રેન્ડના ઘરે ગઈ એટલે સ્ટડી નથી કર્યું અને ફ્રેન્ડને વોટર કલર કરતા શીખવાડ્યા. નંબર 3, દાદા ભગવાનના જ્ઞાનમાં ચરણ વિધિ કરી, 9 કલમો 3 વખત કર્યા, તો 15 વખત મંત્ર બોલતી. અત્યારના વેકેશન ચાલે છે એટલે ફ્રેન્ડને ત્યાં તે શીખાડ્યું એ સ્ટડીમાં ના ચાલે? હા ચાલે. હા તો બીજું તારે શું ઇમ્પોર્ટન્ટ હતું સ્ટડીનું ના થયું? ટેબલ કર્યા હતા પણ ટાઈમ. હમણાં તો રજા છે ને? હા. હા તો આ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ એ તો સિન્સિયરિટી કહેવાય એમાં તો બહુ. આપણે થોડા વત્સલની જેવું નહીં કે ખાલી હેલ્થમાં સિન્સિયર રહેવાનું, ખાવાનું નહીં. તો વત્સલ તારો પગ કેવી રીતે ચાલશે? એક મિનિટ. હા તારા સાયકલિંગ ના ને પગ કેવી રીતે ચાલશે ખાશો નહીં તો તમે? ખાવ તો છું એમ. શું ખાવ છો એ વિચાર કર્યું? હમણાં દીપક દાદા કહે છે. દીપક દાદા? હા સંતોષ કાકા આવી ગયા. ઓકે. દાદા. હા બોલો પિતાશ્રી. દાદા, હું દરરોજ મેથ્સની પ્રેક્ટિસ કરું છું મારી ફ્રેન્ડ સાથે. વેરી ગુડ. એક્સરસાઇઝ કરો છો પણ જમવાનું પણ સાથે પ્રોપર ખાવું પડે. હજી આજે વત્સલ જમવા ગઈ. પ્રોપર ખાવાનું એટલે શું? બધું થોડુંક થોડુંક લેવાનું. ના એ તો સમરસી બરાબર, ખોરાક. પણ કેટલા રસોનું ખાવું જોઈએ? 6 રસોનું. તો તુરિયા ના ખાવ તો શું થાય? કાલે હોમવર્ક કરી આવજો સિન્સિયરલી. હા. Okay, Deepak Dada, Santosh Dada is going in and out. જો નોર્માલિટી કોને કીધી કે આ ત્રણેયમાં આપણું બેલેન્સ હોય, ત્રણેયમાં આપણે સિન્સિયર હોઈએ. હવે ખાવામાં જે આ મમ્મી બનાવે છે તમે નથી ખાતા ને એને અમારા જેવી ભૂલ નહીં કરતા. અને હમણાંથી આપણે કહીએ તો કેળામાં શું છે ના ભાવે એવું? કઈ નથી. હા કઈ નથી, ભાવે એવું જ છે. તો પછી એટલે આપણે શું કહીએ, તમે જે નહીં ખાશો ને તો એની ખામી તમારામાં રહેશે. પછી શું કરવાનું? તમે છે ને 6 મહિના લગી ટ્રાય કરો કે મમ્મી જે આપે ને તે તમારે ખાવાનું. કોઈ જાતનું અંદર મનમાં ગમે તેટલું ઊંચું નીચું થાય ને તમે એનો રિઝલ્ટ જુઓ 6 મહિના પછી કહેજો. એટલે આ એક એક્સપેરિમેન્ટમાં મુકાય. રજી દાદા મુકાય કે નહીં? હા મુકાય ને.
એટલે તો અમે 6 બધું મહિના ખાતા 6 થઈ મહિના આજથી 6 મહિના નક્કી કરો કે મમ્મી જે આપે ને તે તમારે ખાવાનું. પછી જુઓ તમે શું થાય. એટલે તો દીપક દાદા અમે બધું ખાતા થઈ ગયા નાનપણથી જ. વાત એ તો છે બરાબર. સંતોષ આનંદજી આવી ગયા છે. જય સચ્ચિદાનંદ. જય હા, સચ્ચિદાનંદ. એક મિનિટ દેવમ જય સચ્ચિદાનંદ. આજે હું 3 ગોલમાંથી 1 ગોલમાં સિન્સિયર રહ્યો છું. આજે મેં હેલ્થનું સિન્સિયર રહ્યો તો આજે મેં ટીવી જોતા નથી ખાયું અને જે ડિશમાં આવ્યું તો એ બધું પતાવ્યું છે. આજે સત્સાધન રહી ગયું કેમ કે હું થોડો રમીને મોડો આવ્યો તો અને આજે વેકેશન છે એટલે વેકેશન છે તો ભણવાનું નથી થતું. ઓકે આપણે વાત કરી વેકેશનમાં તોય તમે ખાવામાં વેકેશન નથી લેતા રાઈટ? તો આ 3 સિન્સિયરિટીમાં વેકેશન કેમ લો છો એ આપણે સંતોષ કાકા થોડી વાત કરશે. દેવમ કાલે કોનું ટર્ન છે? જૈનમ. કોણ? જૈનમ. જૈમન ઓકે જૈનમ નો ઓકે. સંતોષ કાકા હા વાતો કરો. આ 3 વિશે સિન્સિયરિટી વેકેશનમાં કેમ પડાય કે ના પાડવી જોઈએ કે એકદમ વેકેશન લઈ લેવાનું? ખાવામાં વેકેશન કોઈ જ નથી લેતા આપણે. જો દેવમ નથી દાદા. એ આપણને જેનું સોરી પ્રહર ભૂલી ગયો. પ્રહર બોલો. મારે કેવું હતું મારે પેલી કોમ્પિટિશન નું રિઝલ્ટ આવી ગયું છે પણ એમાં મારો ફર્સ્ટ નથી આવ્યો. મારો નંબર ના આવ્યો. ના આવ્યો? ના. તારું કેટલામાં નંબર આવ્યો? એમાં ખાલી ફર્સ્ટ જ ગણાતો હતો બાકી બધા નહીં ગણાય. મારો ફર્સ્ટ નથી આવ્યો. Okay, no problem. After next time we'll work hard, okay? Okay? નેક્સ્ટ યર આવશે 2-3 years માં પાછું આવશે. ક્યારે આવવાનું છે પાછું? મને નહીં ખબર 2-3 years પછી પાછું આવશે. તો નેક્સ્ટ યર બી આવી શકે. કઈ નહીં. હવે આપણે દીપક દાદા અને સંતોષ દાદા આમાંથી શું લેસન લર્ન કરવાનું પ્રહરે? પેલો નંબર ના આવ્યો. પ્રહર જો કેવું છે કે નંબર પહેલો આવો કે જે પણ નંબર આવે પાસ ફેલ એ બધું છે ને પરિણામ કહેવાય. મહેનત કરવી, પ્રયત્ન કરવો એ અને એમાં સિન્સિયરિટી રહેવી આપણું કામ છે. એટલે જેટલી વાર અને કેવું છે કે જેટલી વાર ફેલ થાય કે નંબર ના આવે તો આપણને અંદરથી મનોબળ પાક્કું કરવાનું કે હવે ફરી રિઝલ્ટ સારું લાવીને બતાવવું છે અને એની માટે સિન્સિયર રહેવાનું આપણે. બરાબર? જય સચ્ચિદાનંદ. સિન્સિયર. ઓકે ગો અહેડ. હાજી સંતોષાનંદ બોલો. હા એટલે પ્રહર કેવું છે કે સિન્સિયર રહેવાનું. આપણે જે પણ ગોલ નક્કી કરીએ એની પાછળ સિન્સિયર રહેવાનું. એ સિન્સિયરિટી જ પરિણામ સારું લાવશે. અને જે પરિણામ છે તો કે આવું જોઈએ એ એની સિન્સિયરિટી ઉપર નક્કી થાય છે. તમે એને કેટલા સિન્સિયર રહ્યા. આપણને ખબર પડે ને કેટલા ટકા આપણે સિન્સિયર રહ્યા 100 માંથી. એના ઉપરથી આપણને ખબર પડી જાય કે રિઝલ્ટ શું આવશે. પ્રહર આવે છે અવાજ? હા સંતોષ કાકા સાંભળ્યું? દીપક દાદા જય સચ્ચિદાનંદ. આ કોઈ પણ કોમ્પિટિશન હોય એમાં રિઝલ્ટ તો કઈ પણ આવે પણ આપણા માટે બહુ મોટું ટેસ્ટિંગ શું થઈ જાય કે મેં ક્યાં ભૂલ કરી એ ખબર પડે. તને જે આનું રિઝલ્ટ નહીં આવ્યું તો તને ખબર પડી હશે ને કે ત્યાં ક્યાં ભૂલ કરી હતી તે? હા તો એ લર્નિંગ પ્રોસેસ જે છે ને એ ખબર પડે છે ને કે આપણે ભૂલ ક્યાં કરી એ મહત્વનું છે. અને નેક્સ્ટ ટાઈમ એ ભૂલ રિપીટ ના થાય એ સિન્સિયરિટી આપણે બધા જ ફિલ્ડમાં બધા જ ખાસ કરીને આપણે હેલ્થ સ્ટડી અને સત્સંગ માટે જે કીધું છે ને એ 3માં એને આપણે જોડી દેવાની, કરેક્ટ કરી દેવાનું. ખ્યાલ આવ્યો? એટલે આ તો આપણા માટે બહુ મોટું ટેસ્ટિંગ થઈ જાય અને એનો આ રીતે ઉપયોગ કરવાનો. રિઝલ્ટ તો આવ્યું એ બરાબર છે પણ રિઝલ્ટ પરથી આપણે આપણી ટેસ્ટિંગ કરી લેવાનું. બરાબર?
બધા સમજી ગયા? હા. જય સચ્ચિદાનંદ. સંતોષ કાકા નથી, દીપક દાદા વાત કરો કે વેકેશનમાં શું કરવું જોઈએ, ના કરવું જોઈએ? જો પહેલી વાત તો એ છે કે વેકેશન એટલે ફ્રી ટાઈમ. તમારે જે કરવું હોય તે તમે કરી શકો. બીજી વાત કે તમે કઈ બાબતમાં તમે વીક છો, હેલ્થની બાબતમાં, ભણવાની બાબતમાં અને સત્સંગની બાબતમાં. તે 3 વસ્તુને કેમ કરીને આપણે કરેક્ટ કરવી એને શોધી કાઢો. કારણ કે તમારી ક્યાં વીકનેસ છે તે તમને જ ખબર પડે. અને આ તમારા માટે ઓપ્શન ઓપન છે, તમે એનો સરસ સદુપયોગ કરી શકો. કારણ કે જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે ટાઈમની લિમિટેશન્સ આવી જાય, એટલે તમારે એમાં વધારે એ એડજસ્ટમેન્ટ થાય નહીં. પણ ખાસ કરીને ભણવાની બાબતમાં વેકેશનમાં જે તમારી વીકનેસ જે પણ હોય તેને પિકઅપ કરી દેવાની, પેચઅપ કરી દેવાની, કરેક્ટ કરી દેવાની. તો તમે તમારી વીકનેસ લખી નાખજો, શોધી કાઢો કે કયા કોઈ સબ્જેક્ટમાં વીક હોય. તમારું રિઝલ્ટ આવ્યું એના પરથી પણ તમને ખબર પડે કે કોઈ મેથેમેટિક્સમાં વીક હોય, કોઈ સાયન્સમાં વીક હોય, કોઈ એમાં જેમાં વીક હોય તો એને કેમ કરીને તમે કરેક્ટ કરશો ને એના પર ફોકસ કરવાનું. બરાબર? જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી આવી ગયા. તો એટલા માટે એક કાલ માટે હોમવર્ક આપણે દીપક દાદાએ કર્યું કે જોવાનું કે આપણે વેકેશન પહેલા વીકનેસીસ શું હતી અને આપણે શું ઇમ્પ્રૂવ કરવું છે વેકેશનમાં ટાઈમ યુઝ કરી, એ હોમવર્ક. ઓકે, બોલો સંતોષ કાકા. દીપક આનંદજીએ વાત કરી ને વીકનેસ, એ વીકનેસ શોધવી એ જ બહુ મોટું કામ છે, બહુ મોટું એ છે હોમવર્ક છે બહુ મોટું. કારણ કે વીકનેસ જળવીને અને તે પોતાની શોધવીને એ બહુ મોટું હોમવર્ક છે. હજુ ભાઈની કે બહેનની વીકનેસ શોધવી ને તો તરત મળી જશે, મમ્મી પપ્પાની વીકનેસ તરત મળી જશે, પણ પોતાની વીકનેસ જડશે નહીં જલ્દી. એટલે દીપક આનંદજીએ વાત કરી ને વીકનેસ, એ બહુ મોટું હોમવર્ક છે અને એ આખી જિંદગી ચાલે એવું હોમવર્ક છે. તો અત્યારથી શીખી જઈશું તો આગળ જતા બહુ કામમાં લાગે. બીજી એક વસ્તુ એ છે કે તમે ઘરમાં જ્યાં 2 ભાઈ બહેનો છે કે બહેનો છો ને, તો એકબીજાનામાં તમને શું વીકનેસ દેખાય ને તો એ તમે એનો હેલ્પ લેવાની, કે તમે જોઈ લેવાની કે પેલી ખુશી કહે છે કે દીદી તમારામાં આમ છે, તો પછી તારે જોઈ લેવાનું કે છે કે નહીં. એ હેલ્પફુલ થશે કે કારણ કે જે આપણને ના દેખાતું હોય ને તે સાથે રહેતા હોય એને ઇઝીલી દેખાતું હોય. મમ્મી પપ્પાને પૂછો તો એ હેલ્પફુલ રહેશે. જય સચ્ચિદાનંદ. અને બને ને તો એને લખી લો. એક મારી વીકનેસ છે કે હું ડાયરી નથી બનાવીને ડાયરી નથી લખી શકતો, પણ કોઈ કહે તો એને અવશ્ય નોટ કરી લેવું જોઈએ. કારણ કે વીકનેસ બતાવનારા બહુ ઓછા હોય છે. બરાબર, એટલે કાલનું હોમવર્ક આપના વીકનેસ શું છે એ તપાસ કરવાની. ઓકે, બહુ જડશે વીકનેસ, બહુ વીકનેસ જડશે પોતાની. સંતોષ કાકા કેને ખબર પડે મારી વીકનેસ કઈ છે? હવે વીકનેસ એટલે શું? તો આપણું ગોલ આપણે જે બનાવ્યો છે એ ગોલ પ્રમાણે ના ચાલવા દે, એ બધી વીકનેસ કહેવાય આપણી. એટલે કે મનોબળ નબળું પડે છે. એટલે મનોબળ મજબૂત કરવાનું છે. એટલે આપણને પોતાની વીકનેસ જેમ જેમ ઓળખાતી જશે ને એમ આપણે ધ્યેય પ્રમાણે આપણે ચાલી શકાશે, એને રિમૂવ કરી શકીશું. અને અત્યારે આ વેકેશનનો જે ટાઈમ છે, ફ્રી ટાઈમ છે આપણી જોડે, તો એની અંદર એ વીકનેસો ઉપર ખાસ ફોકસ કરવું જોઈએ. અમને યાદ છે શિબિર ને એની અંદર અમે જતા હતા, એ પછી પણ વેકેશન હોય ત્યારે 1 દિવસ 2 દિવસની તારંગા છે, પાલીતાણા છે, બધી અલગ અલગ જગ્યાએ જઈ અને શિબિરો ગોઠવતા હતા. અમને ટાઈમ મળે તો સિંગોજ જતા રહેતા હતા. તો
તો ત્યાં આગળ એ બધા ટાઈમનો ઉપયોગ શું થતો હતો તો કે સામાયિક થી અંદર જે વીકનેસો પડેલી છે એ સામાયિકોમાં લઈ અને દૂર કરવાનો સમય મળી જતો હતો. એટલે કે અત્યારે આ વેકેશન નો ટાઈમ છે એ આપણી માટે ગોલ્ડન ટાઈમ કહેવાય, કારણ કે ફરી આ ગયેલો સમય પાછો નહીં આવે. બરાબર. એટલે વત્સલ અને અનન્યા દીદી, તમારી વીકનેસ ખબર છે? ખબર પડી ગઈ ને કે તમે જમતા નથી, મમ્મી બનાવે છે, એ પહેલી વીકનેસ થોડી 1-2 દિવસ જેવું થાય. શું કહ્યું? 1-2 દિવસ જ થયું હતું ને, વધારે નતું થયું ને. મતલબ 1-2 વાર શાક નો ભાવતું એટલે જ તુરિયાનું નહીં ભાવતું, બીજું બધું 1-2 વાર જ ને. તુરિયાનું જ ખાલી નહીં ભાવતું, બાકી બધું ભાવે એમ ને. અન્નનું ખબર નહીં, મને તો બધું ભાવે. એ તુરિયાનું છે ને, તુરિયાનું છે ને શાક પછી મમ્મીને કહેવાનું કે બનાવી આપો, પછી દાદાને પ્રાર્થના કરીને ખાવાનું, એટલે ભાવતું થઈ જશે. અને એના ફાયદા જાણવા પડે ને સંતોષ, એ હોમવર્ક છે એમને કાલે માટે. તો કે જે પણ ના ભાવતું હોય, જે ના ગમતું હોય, તો કે દાદાને પ્રાર્થના કરવાની કે આની જોડે એડજસ્ટ થવાની મને શક્તિ આપો, ઓકે થઈ જશે. ખ્યાલ આવ્યો? પ્રહર, તાર ક્વેશ્ચન છે? બોલો. જય સચ્ચિદાનંદ સંતોષ કાકા, મારો ક્વેશ્ચન એ હતો કે આપણા માટે સારું કેમ, મતલબ એમાં શું હોય કે આપણે સનરાઈઝ થાય એના પહેલા ઉઠી જવું અને સનસેટ થાય એના પહેલા આપણે ડિનર ખાઈ લેવું? દીપક દાદા બોલો. જય સચ્ચિદાનંદ. એટલે એક વખત છે ને દાદાએ પૂછ્યું એક આપતો પુત્રને કે ભાઈ કેટલા વાગે ઉઠે તું? તો કે દાદા હું 8 વાગે ઉઠું. ઓહો એમ કે આટલા મોટા સૂર્યનારાયણ આપણા કરતા મોટા કહેવાય કે નાના? મોટા. પ્રહર બોલતો નથી, મ્યુટ થઈ ગયો. મોટા. અને એ આપણા કરતા વહેલા ઉઠી જાય અને આપણે રાજાજી જેવા પાછળથી ઉઠીએ તો એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? ખરાબ કહેવાય. પહેલી વાત તો એ છે કે એની અસર શું થાય એ તમને ખબર પડે ને તો એની મેળે ઉઠી જશો. બુદ્ધિ પર જબરજસ્ત આવરણ આવે, કારણ કે સૂર્યનારાયણ એ બુદ્ધિના અધિષ્ઠાતા દેવ છે. ખબર પડી પ્રહર? એટલે નક્કી કરો તો પછી ઉઠા છે. ખબર પડી? એટલે આની અસર આપણા પર સખત આવે છે, બહુ જ જબરજસ્ત આવે. એટલે બધામાં છે ને આપણે 6 મહિના એક્સપેરિમેન્ટ કરવાનું કે હમણાં લગી આપણે સૂર્યનારાયણ ઉઠ્યા 7-8 વાગે ઉઠતા હતા ને, તો એ સૂર્યનારાયણ ઉગે તે પેલા મારે ઉઠી જવું છે, ચાલો જોઈએ શું પરિણામ આવે. તો એ રિઝલ્ટ જેમ દાદા શું કરતા હતા, નિરીક્ષણ કરતા હતા, એટલે ઓબ્ઝર્વેશન કરતા હતા કે શું થાય છે. આપણે માની નથી લેવાનું, પ્રેક્ટિકલ કરો, પ્રયોગ કરો. કે 6 મહિના લગી એમણે જોયું અને ટેસ્ટિંગ કરી લીધું ને પછી એના પરથી એમને જવાબ, અને પછી એમની લાઈફ જ આખી એવી થઈ ગઈ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, રાત્રે સૂર્યાસ્ત પછી, સૂર્યાસ્ત પહેલા કેમ જમવું જોઈએ જણાવો. દાદાજી કેટલા વાગે ઉઠતા હતા? જો 6 o'clock પહેલા. 6 o'clock એ તો દાદાજી સવારથી ઓકે દાદાજી તો શરીર જયારે બહુ થયેલું હોય, શ્રમ પડેલું હોય ત્યારે 15-20 મિનિટ જે આરામ લઈ લે બાકી જાગતા જ હતા દાદાજી. અને રાતના 3 વાગે તો ઉઠી જતા હતા દાદાજી, અને બધી વિધિ કરે, એમનું આખું નિત્યક્રમ કરે, એ બધું આખી રાત ચાલુ જ હોય. એટલે એમના દાદા માટે તો પ્રશ્ન એ હતો એ ક્યારે સૂતા હતા એ પ્રશ્ન હતો. એવું છે.
કારણ કે જમવાની દાદા ભગવાન કહેતા હતા કે ઊંઘ એ આપણી ઉપર આવરણ લાવે, બધા ઉપર આવરણ લાવી દે. આપણી સમજથી લઈ બધાની ઉપર આવરણ લાવી દે ઊંઘ. અને જે તે પૂછ્યું ને કે સૂર્યાસ્ત પહેલા જમી લેવાનું કેમ, તો કે દાદા ભગવાન કહેતા હતા તો કે આપણે સાંજ પડે એટલે બધા ઘરે જાય કે ના આવે, ઘર તરફ આવે ને બધા, એટલે કે પશુ પંખી બધું જ ઘર તરફ આવે, માણસો પણ પોતાના ઘર તરફ સાંજ પડે એટલે આવવા માંડે. તો કે સૂર્યાસ્ત થવાનો ટાઈમ આવે એટલે બધું જીવ રાશિ પોતાના ઘર તરફ વળે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે સૂર્યાસ્ત થયા પછી જે પણ જમવાનું જમીએ ને આપણે, તો કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, દાદા ભગવાન કે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે ભાત લઈને બેઠાઈએ ને, દાળ ભાત ખાવા માટે, તો કે એ જીવાત એની ઉપર એટલી બધી અસંખ્ય બેઠી ગયેલી હોય અને એનો રંગ રૂપ એ બધું એના આકાર એના જેવું થઈ જાય. એટલે આપણે દાળ ભાત આમ થાળીમાં દેખાય કે દાળ ભાત છે, પણ હકીકતમાં આપણે જીવાત ખાતા હોઈએ. આઈસ્ક્રીમ પર તો એ ના આવે ને? એવરી ખાવાની વસ્તુ ઉપર આવી જાય. શું વાત? આઈસ્ક્રીમ હોય, મંચુરિયન હોય, પીઝા હોય, નૂડલ્સ હોય, નાચોસ હોય, પીઝા હા, દરેકની ઉપર એ જીવ આવીને બેસી જાય. અને જીવ આવીને બેસે અને એ ખાઈએ એટલે કે આપણી જે બુદ્ધિ જે છે એની ઉપર આવરણ આવે, જડતા આવી જાય. એટલે આપણી સમજણ શક્તિ, વિચક્ષણ શક્તિ ઘટવા માંડે. એટલે કે જો આપણે વિચક્ષણ અને સમજણ શક્તિ ખીલવવી હોય તો કે રાત્રે સૂર્યાસ્ત પછી ભોજન ના કરવું જોઈએ. દાદા ભગવાન એ કહેતા હતા કે અમે આખી લાઈફ જ્ઞાન થયું ત્યાં સુધી 24 નિયમિત કરતા હતા. એટલે કે સૂર્યાસ્ત પહેલા જમી લેતા હતા અને પછી જ્ઞાન થયા પછી સંજોગ પ્રમાણે ચાલ્યા. પણ અંદર નક્કીપણું એ જ હોય કે સૂર્યાસ્ત પહેલા જમી લેવું. તો એ મોટે ભાગે સૂર્યાસ્ત પહેલા જ જમતા હતા. અને જોડે દાદા ભગવાન બીજો નિયમ એ હતો ઉકાળેલું પાણી. એ કાયમ ઉકાળેલું પાણી પીતા. એટલે કે આ બે વસ્તુ તો કે જે આપણી સમજણ ઉપર આવરણ ના આવવા દે ક્યારે. એટલા માટે એટલે બને તો આપણે બધાએ સૂર્યાસ્ત પહેલા જમી લેવું જોઈએ. આ નિયમ, ઉકાળેલું પાણી અને એ તો કે આપણી આધ્યાત્મિક સમજણ માટે બહુ ઉપયોગી છે. અને વ્યવહારમાં પણ સમજણ માટે ઉપયોગી છે. કારણ કે એનાથી આપણી સમજણ શક્તિ બહુ સારી રીતે ખીલે. અને સમજણ શક્તિ સારી ખીલેલી ક્યારે કહેવાય? તો કે આપણને આપણી ભૂલ જડે અને આપણે દરેક જગ્યાએ એડજસ્ટમેન્ટ લઈ શકીએ, દરેક સંજોગોમાં. તો આપણી સમજણ શક્તિ ખીલી કહેવાય. દાદા ભગવાનના એમના જીવનના ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે સમજણ શક્તિ, એમનું એડજસ્ટમેન્ટ આપણને શીખવા જેવું છે. ખ્યાલ આવ્યો? એટલે રાત્રિ ભોજન, સૂર્યાસ્ત પછી ભોજન નહીં કરવું એનું કારણ આ છે. અને આપણે બધાએ પણ નક્કી કરવું જોઈએ, બને તો સૂર્યાસ્ત પહેલા જ જમી લેવું જોઈએ. બરાબર? પ્રહર? હું બી સનરાઈઝ થાય એના પહેલા હું બી ઉઠી જવાનું. સાંજે 5, 5:30 2-3 વાર ઉઠ્યો છું. એક વાર તો 3 વાગે ઉઠ્યો છું. બહાર જવાનું હતું, ફોરેન કન્ટ્રીઝમાં ફરવા. હા, એટલે જ્યાં આપણે કામમાં હોય ત્યારે, જ્યારે આપણનો ઇન્ટરેસ્ટ વાળું હોય ત્યારે ઉઠી જઈએ. ઇન્ટરેસ્ટ વાળું હોય ત્યારે ના ઉઠાય, ઇન્ટરેસ્ટ ના હોય ત્યારે. એવું ને? પણ દાદા ભગવાન તો એવરી ટાઈમ એમનો નિયમ હતો ઉઠી જવાનો. એ ક્યારેય બ્રેક કર્યો નથી. દીપક દાદા, તમે કેટલા વાગે ઉઠો છો હમણાં? એની ટાઈમ 4:30 to 5:30. ઓકે, સાંભળ્યું બધાએ? સંતોષ અને કાકા? હું ક્યારે પણ
મોડો ઉઠ્યો જ નથી. ઇવન ઇન વેકેશન ગમે ત્યારે નાનો હતો ત્યારથી 5:30 પોણા 6 ઉઠી જ જતો હતો. સંતોષ કાકા તમે? અત્યારે હું 3:54 ની આજુબાજુ ઉઠી છું. અને આમ નોર્મલી 5 ની આજુબાજુ હતું ઉઠવાનો સમય, પણ હમણાં હું 3:54 ની આજુબાજુ ઉઠી જાઉં છું. પ્રહર ખબર પડી? હા. ઓકે. મારા દાદા છે ને ભરત દાદા એ બી 4-5 વાગે ઉઠી જાય વહેલા પછી અડધો પોણો કલાક દાદા પાસે શક્તિઓ માંગતા હોય, પછી વહેલા 6-7 વાગ્યા સુધીમાં નાઈ લે અને પછી વેરી ગુડ. એટલે તારે તો સરસ છે, તાર દાદા જોડે બેસી જ જવાનું, તારે લંગસ્યું નાખી દેવાનું, લટકી પડવાનું દાદા જોડે. હું બી એકવાર એમની સાથે 5:30 ઉઠેલો છું દાદા સાથે. હા, દાદા જોડે દાદાને કહી દેવાનું તારે તમે ઉઠો એટલે મને ઉઠાડી દેજો. બરાબર. બીજે છે કે ક્વેશ્ચન છે? ઉઠવાનો, ખાવાનો, વેકેશન. ઓકે જય કાલનું હોમવર્ક બધા ખ્યાલ આવી ગયો? હા. ઓકે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજની દાદા. ઓકે કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. વસાનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. પદ છે દર્શન દેજો આશાપુરામાં CD 56-05. 56. આમાં લાઈન છે થર્ડ લાસ્ટ પેરાગ્રાફમાં, માનતા માને તેને સહયોગ આપજો, પ્રત્યક્ષ દર્શન સંયોગ લાવજો. આ માનતા માને તેને સહયોગ આપજો ના અર્થ જણાવજો. દેખાયું? हाँ जी। हाँ, ये जो कश्यप जी बात है ना, मानता माने तेने सहयोग आपजो, प्रत्यक्ष दर्शन नो संयोग लावजो। हाँ। वो क्या बताना चाहते हैं? तो कविराज जी ने माता जी के लिए प्रार्थना की है माता जी को कि आप आशापुरा माता जो है कच्छ में उनका मंदिर है। हाँ, गुजराती में चाल से हाँ, एक कच्छ में एमનું મંદિર છે આશાપુરા માતાનો મઢ કરીને ત્યાં આગળ. તો દાદા ભગવાનને વીકનેસ બહુ આવી ગયેલી. અચ્છા. કમળો થઈ ગયેલો અને એમને કોક મહારાજ સાહેબને જ્ઞાન આપવા જવાનું હતું. અચ્છા. હવે એવી પરિસ્થિતિમાં એ જ્ઞાન આપવા ગયેલા ત્યારે આપણા સંઘપતિ હતા ખેતસીભાઈ. તો એ બધાએ એ વખતે નક્કી કરેલું કે દાદાજીનું બધું સરસ થઈ જાય તો માતાજીને આપણે દર્શન કરવા જઈશું, અને પછી આશાપુરા માતાએ દર્શન કરવા ગયેલા. એટલે આખું એની ઉપરથી કવિરાજે આખું પદ લખેલું છે અને એની માટે લખેલું છે કે માનતા માને તેને સહયોગ આપજો. એટલે કે માતાજીને પ્રાર્થના કરેલી છે કે વ્યવહારની અંદર કોઈ પણ જીવ કોઈ પણ માનતા માને રાખે તો કે એને સંયોગ આપજો અને પ્રત્યેક દર્શનનો સંયોગ લાવજો. એટલે કે એમને ગમે ત્યારે જ્ઞાની પુરુષ કે
તીર્થંકર ભગવાન તો કે એવા પુરુષનો દર્શનનો પ્રત્યક્ષ દર્શનનો સંયોગ ભેગો કરી આલજો. એટલે કે વ્યવહારની અંદર જે કઈ માનતા માનેલી હોય ને એ પૂરી કરવામાં સહયોગ આલજો. એટલે બધા ગુજરાતમાં કેવું હોય, આમ તો લગભગ બધા આખા હિન્દુસ્તાનમાં એવું હોય તો કે કઈ પણ ઘરની અંદર અડચણ આવેલી હોય ને તો નાની મોટી બધાને તો એ વખતે માનતા માને કે ભગવાન આ થઈ જશે ને તો કે હું આટલું કામ આટલું પૂરું કરીશ, આટલા ઉપવાસ કરીશ, આ દર્શન કરવા આવીશ, આટલા નારિયેળ ચલાવીશ, આટલી પ્રસાદી કરીશ. બધા પોતપોતાની રીતે અલગ 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 માનતાઓ માનતા હોય છે. તો એની માટેની વાત કરેલી છે. તો કે માનતા માને તેને સંયોગ આપજો. બરોબર છે, ખબર પડી. અને એક લાસ્ટ પેરાગ્રાફમાં લખ્ય છે કચ્છમાં રણમાં વીરદો માતાનો મળ. હા, ભક્તોના આત્મા થારો સામૂહિક દાદા સંઘ. આ કચ્છના રણમાં વીરદો માતોનો સંઘ મળ થોડું મઢ. એટલે આજે વાત કરી ને આશાપુરા માતાનું ત્યાં મઢ છે. એટલે આપણે મંદિર જે કહીએ ને એવું કચ્છના રણમાં માતાનો મઢ છે. એટલે માતાનું મંદિર છે. ભક્તોના આત્મા ઠારો સામૂહિક દાદા સંઘ. એટલે કે જે પણ ભક્તો છે એના આત્માને ઠારો સામૂહિક દાદા સંઘ. એટલે દાદાજીના સંઘે સામૂહિક સંઘે ભક્તોના આત્માને ઠારો. એટલે કે જે કઈ વીરડો એટલે વીરડો એટલે શું તો કે એક્ઝેક્ટ ગુજરાતી અર્થ શું કહીએ? વીરડો વીર સૈનિક નું ના એવું નથી. વીરડો એટલે ડિફરન્ટ છે એનો મીનિંગ. આ પેલો ગુજરાતી ટિપિકલ ગુજરાતી શબ્દ છે વીરડો. દીપક નાની થોડું સહાયતા કરો. ડિક્શનરીમાં બીજો જુદો જુદો અર્થ દેવે છે. વીરડો એટલે એકલો પણ ના કહેવાય, અલગ જ છે એનો. ઝરણો છે પીઠ ગड्ढो છે. એટલે ઝરણું જે કહો છો, ઝરણું કહો છો? નદીમાં એક નદીના ગड्ढो કહેવાય વીરડો. નદી તળાવ વગેરેમાં સપાટી કોરી થઈ જતા ખોદવામાં આવતો તે નાનો ખાડો. હા. એટલે કચ્છના રણની અંદર શું હોય તો કે પાણી સામાન્ય રીતે પાણી જોવા ના મળે, પણ કે આ માતાજી વીરડો માતાનો મઢ. એટલે કે આ એવો મઢ છે કે જ્યાં તમારી બધી આશાઓ પૂરી થશે. એટલે કે જે ખાડા જે છે એ પૂરાઈ જશે, જે વ્યવહારના ખાડા. અચ્છા, એવું. હા, એવું મને સમજાય છે. પછી દીપક આનંદજી નદીના પાટ પર એમ કે નદીના પાટ પર એની બહાર ખોદેલો ખાડો એમ કે. એટલે મે બી એવી રીતે હશે. જે આ જગ્યા છે ને માતાજીનો મઠ, ત્યાં એવી રીતે એ જગ્યા પર હશે. નદીની પાટ ઉપર ખોદેલી વસ્તુ હશે ખાડામાં. એટલે એ આખું મંદિર બનાવ્યું હશે. હા, એવું હશે. બરોબર. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ સંતોષ કાકા. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન એ છે કે ભાવ કર્મ, નો કર્મ અને દ્રવ્ય કર્મ આ આપણે ચરણ વિધિમાં આવે છે, તો એનો મીનિંગ શું થાય? જો ભાવ તને ખબર પડે? હા. કોને કહેવાય ભાવ? આપણને અંદર જે ભાવ ઉભા થાય છે, લાઈક સારા ભાવ, ખરાબ ભાવ, એ બધા. બરાબર. દ્રવ્ય એટલે ખબર પડે? ના, દ્રવ્ય એટલે નથી ખ્યાલ. દ્રવ્ય એટલે વસ્તુઓ થકી. દ્રવ્ય એટલે વસ્તુ. ઓકે. એટલે કે કઈ પણ
વસ્તુ દ્વારા આપણે કઈ પણ કામ કરતા હોઈએ હા તો દ્રવ્ય કર્મ કહેવાય. એટલે કે મન વચન કાયા થી જે કઈ પણ કરીએ એને દ્રવ્ય કર્મ કહેવાય. રાઈટ. અને નો કર્મ એટલે નહીં જેવા કર્મ. હા ખ્યાલ આવ્યો? એટલે નહીં જેવા કર્મ કે જેને આમ ગણકારવાના ના હોય પણ એ કર્મ કહેવાય. હા રાઈટ. એટલે પછી દ્રવ્ય કર્મ એટલે મન વચન કાયાથી કઈ પણ કાર્ય કરો એને દ્રવ્ય કર્મ કીધું કે. અને એ દ્રવ્ય કર્મ કરતા અંદર જે ભાવ ઉભા થાય અને જ્યાં આપણે એમ કહીએ કે ઓકે ડન એને ભાવ કર્મ કીધું. જ્યાં આપણે સહી કરીએ કે ઓકે આ બરાબર છે એમ કરીને આપણે સહી કરીએ એને ભાવ કર્મ કીધું. કે જેનાથી ભાવ કર્મથી બીજો ભાવ બંધાય. રાઈટ. દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મ એટલે આ જે ભાવ કર્મના લીધે જે આપણને શરીર મળ્યું અને શરીરના આધારે જે કર્મ થઈ રહ્યા છે એને પ્રારબ્ધ કહેવાય. એટલે કે એને ખાલી ભોગવટું કહેવાય. એટલે એને દ્રવ્ય કર્મ કહેવાય. ઓકે. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. એટલે આપણું ઇમ્પોર્ટન્સ ક્યાં હોય તો કે ભાવ કર્મ ઉપર આપણું ઇમ્પોર્ટન્સ હોય. કારણ કે દ્રવ્ય કર્મ ફરી નથી શકવાના. પણ ભાવ કર્મ ફેરવી શકાય. એટલે આપણે અંદર કઈ પણ અવળા વિચાર આવતા હોય કઈ પણ અવળું નેગેટિવ ચાલતું હોય તો એને પોઝિટિવ કરી શકાય. અને દાદા ભગવાન કહેતા હતા કે દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ, હું કોણ છું એ ભાન નથી થયું, તો ગમે તેવું નેગેટિવ અંદર ચાલતું હોય, ગમે એવું કોઈની પણ માટે, પણ છેલ્લો એક શબ્દ વાપરવાનો કે હું તારા પક્ષમાં નથી. રાઈટ. એટલે શું કે ગમે એટલું કોઈની પણ માટે નેગેટિવ ચાલેલું હોય, ગમે તેવું અવળું ચાલેલું હોય ને એ બધું કશું કામમાં લાગે નહીં, કારણ કે આપણે એના પક્ષમાં નથી. દાદા કે એટલું ખાલી છેલ્લે નક્કી રાખવાનું કે હું તારા પક્ષમાં નથી, એટલું બોલી જવા અંદર. એટલે કે આખું ભાવ કર્મ ફરી જાય. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે સવારથી લઈને રાત સુધી બધું અલગ અલગ જગ્યાએ બધાના સંપર્કમાં આવીએ, મમ્મી પપ્પા ફ્રેન્ડ સર્કલ બેન જોડે, તો કઈ પણ નાની વાતમાં કઈ પણ ઝઘડો થયો કે કઈ પણ આંટી પડ્યો ને તો અંદર ચાલ્યા રાખે, હું બતાવી દઈશ, હું બતાવી દઈશ, બતાવી દઈશ કરીને અંદર ચાલ્યા રાખે કે આવી રીતે કરીશ, યોજનાઓ કરે, આ કરે તે કરે, બધું બહુ રીતે અંદર ઘમસાણ ચાલે. પણ દાદા ભગવાન કે બધું કોઈને પણ દુઃખ આપવાના આશયથી અંદર ચાલી રહ્યું છે ને, એટલે છેલ્લે ખાલી આટલું કહી દેવાનું કે હું તારા પક્ષમાં નથી. એટલે જેટલું પણ અંદર ચાલેલું હોય એ પેલું કે કર્યા ઉપર પાણી ફરી જાય ને એમ પાણી ફરી જાય. રાઈટ. એટલે કે વીટો આપણા હાથમાં છે. દાદા ભગવાન શું કહેતા હતા કે વીટો આપણા હાથમાં છે, કે આપણે એના પક્ષમાં બેસવું કે નહીં બેસવું એ આપણા હાથમાં છે. રાઈટ. અંદર અંતસ્કરણ મન બુદ્ધિ બધું બહુ ગમરોડ કરે, પણ એના પક્ષમાં બેસવું કે ના બેસવું એ આપણા હાથમાં છે. બરાબર છે. અને બહુ જ અંદર એ ચાલતું હોય તો દાદા ભગવાન કહેતા હતા કે શું કહેવાનું કે ગો ટુ જ્ઞાન. રાઈટ. ગો ટુ દાદા એવી રીતના એને કહી દેવાનું. ઓકે. અને એના પક્ષમાં નહીં બેસવાનું. રાઈટ. એટલે અત્યારે આપણી જે ઉંમર પ્રમાણે કે કહીએ ને તો ભાવ સાચવવાના. ખ્યાલ આવ્યો? એટલે કે એની ઉપર આપણે બહુ ધ્યાન રાખવાનું, કારણ કે ત્યાં આગળ આપણે ગમે તે જગ્યાએ સહી કરી દઈએ ને પછી એવા ભોગવટા આગળ જતા આવે. રાઈટ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. એટલે કે ભાવ કર્મ જ્યાં સુધી હું કોણ છું એનું પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી ભાવ કર્મ આપણા બહુ સાચવવાના. બરાબર છે. ભાવ સાચવી લેવાના, કે કોઈના પણ માટે નેગેટિવ ના થાય, કોઈને પણ દુઃખદાયી ના થાય, અને દરેક જીવને સુખ આપે એવા અંદર ભાવ થવા જોઈએ. બરાબર. બરાબર. મારો એક બીજો ક્વેશ્ચન છે, પૂછું? પૂછો. મારો ક્વેશ્ચન બીજો એ હતો કે આપણે પ્રતિક્રમણ લાઈક હું કંઈક કામ કરું છું અને મને મારી મિસ્ટેક યાદ આવી તો શું હું
એવું કહી શકું અંદર કે આવું ના હોવું જોઈએ, તો એ પ્રતિક્રમણ થયા કહેવાય? દીપકજી. જય સચ્ચિદાનંદ. Oh, wait, he is there. સંતોષ આનંદ. હાજી. હા બોલો. એ પાછળનો ક્વેશ્ચન અટકી ગયો કે કામ કરતી વખતે યાદ આવે તો પછી આગળ શું? એટલે હું કોઈ કામ કરતી હોઉં અને મને મારી કોઈ ભૂલ યાદ આવે, આગળ મેં જે ભૂલો કરી છે, દોષિત જોયા છે, અને હું કોઈ કામ કરતી હોઉં અને સડનલી મને એ જ વખતે યાદ આવે તો હું અંદર એવું બોલું છું કે આવું હોવું ના ખપે, તો શું એને આ પ્રતિક્રમણ કહી શકાય? એટલે પ્રતિક્રમણ કહેવાય એને વિધિ. પણ કેવું કે આપણે જયારે આપણને સમય મળે ને ત્યારે પછી આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ત્રણેય જોડે હોવું જોઈએ. રાઈટ. ખ્યાલ આવે? એ વખતે ઓન ધ સ્પોટ આપણે કઈ કામ કરતા હોય યાદ આવ્યું ને તો એટલું આપણે કહી દઈએ. એટલે પ્રતિક્રમણ એટલે શું? તો કે આપણે ઊંધું ચાલેલા, એની ઊંધી દિશામાં ચાલેલા, હવે છતી દિશામાં ચાલવું, એને પ્રતિક્રમણ કહેવાય. હા, રાઈટ. ખ્યાલ આવ્યો? પછી આપણને સમય મળે ને ત્યારે દાદાજીને યાદ કરી જે તે વ્યક્તિની અંદર રહેલા દાદા ભગવાનની સાક્ષી અને અંદરના શુદ્ધાત્મા ભગવાન પાસે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરી લેવા. ઓકે. અને આ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એટલે શું વિધિ? શું સમજવાનું? તો કે આલોચના એટલે આપણે જે ભૂલ કરી છે એને જાહેર કરવી. પ્રત્યાખ્યાન એટલે કે એની માફી માંગવી. સોરી, પ્રતિક્રમણ એટલે એની માફી માંગવી. અને પ્રત્યાખ્યાન એટલે કે ફરીથી એવી ભૂલ ક્યારે પણ નહીં કરું એવું નક્કી કરવું. હવે આને આપણે આપણા શબ્દની અંદર આપણે દાદા ભગવાનની સાક્ષીએ માફી માંગી શકીએ. આપણને જે રીતે સમજાય એ રીતે માફી માંગી લેવા. ખ્યાલ આવે? ખ્યાલ આવ્યો. એટલે કે જે વખતે યાદ આવ્યું એ વખતે આવું ના હોવું જોઈએ. એટલે કે એક વખત આપણે પાછા ફરી ગયા, પણ વિગતમાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન પછી કરી લેવાનું સમય મળે ત્યાં. કામ પૂરું થાય ને એટલે તરત પહેલું કામ એ કરી લેવાનું. અને ઘણી વાર કદાચ એવું હોય ને આપણી જો નોટ પેન કે એવું કઈ હોય ને તો આપણે લખી લેવાનું. કામ કરતી વખતે આપણે એટલું હોય ને તો એક સાઈડમાં નોટ કરી દેવાનું કે આ ભૂલનું મારે પ્રતિક્રમણ કરવાનું છે એમ કરીને લખી કાઢવું. એટલે ફરી એ કામ પૂરું થાય ને એટલે તરત આપણને ધ્યાનમાં રહે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. બરાબર. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિડિયો બંધ થયો છે કે રજનીભાઈ? ના, આવે છે અવાજ તમારો હરેન્દ્રભાઈ. ઓન કરો. ઓકે, આવી ગયો. હમણાં જે આપણે કવિરાજના પદનો ઉલ્લેખ થયો એમાં જે કવિરાજે લખ્યું છે કે ભાઈ માનતા પૂરી કરજો જે આવે તમારી પાસે, પણ દાદા ભગવાને તો મહાત્માઓને ચેતવણી આપી છે કે આ માનતા માનવાના કે એના તમે પડતા નહીં. હા, એટલે એમાં એવું લખ્યું છે માનતા માને તેને સહયોગ આપજો. પણ દાદા ભગવાને મહાત્માઓને એવી ચેતવણી આપી છે કે તમે આ માનતા માનવાના ઓલામાં પડતા નહીં. હા, એ તો મહાત્માઓને કીધેલું છે, પણ આમાં કેવું છે આવી રીતે કોઈને બાંધીને કામ કરવા જશો તો મુશ્કેલી થશે. હા, એટલે હરેન્દ્રભાઈ કેવું છે તો કે આ બહુ આપણે વિગતે થોડુંક સમજવા જેવું છે. તો કે આ જે આખું માતાજીનું હોય ને તો કે દાદા ભગવાન કહેતા હતા કે દેવી દેવતાઓનું જે હોય ને એના કાયદા ને એના શાસન પ્રમાણે આપણે એને બધું કરવું પડે. બરાબર. એટલે કે એ લોકો માટે છે. ના, એ વાત સાચી છે. હું મહાત્માઓ માટેની જ વાત કરી રહ્યો છું. સંતોષ. હા, તો મહાત્માઓ માટે તો દાદા ભગવાને કીધેલું જ છે. એવો બરાબર છે કે હવે માનતા માનવાની જરૂર નથી. કેમ? તો કે માનતા માનનારા હવે આપણે રહ્યા નહીં. બરાબર. આપણે હવે શુદ્ધાત્મા થઈ ગયા. રાઈટ.
એટલે માનતા માનનારા નહીં રહ્યા અને જે માનતા માને છે તેને આપણે જાણનારા રહ્યા. બરાબર. એટલે કે પ્રકૃતિના ભાગમાં એવો સ્પંદન ઊભું થાય કે માનતા માનવી છે તો કે ત્યાં આગળ એને આપણે સમજણ આપી શકીએ કે દાદા ભગવાને આવું કીધું છે અને આવી રીતે વ્યવસ્થિત ની બહાર કશું થવાનું નથી, એટલે કે આપણે કોઈ જગ્યાએ અંતરાય કે અવરોધ ઉભો કરવાની જરૂર નથી. એટલે કે જે આપણો જે હિસાબ છે એ હિસાબને આવવા દો ને, આપણે હિસાબને આડે શું કરવાનું છે. બરાબર. એટલે કે માનતા માનવી કે છે ને તો કે હિસાબ આપણો જે હિસાબ હોય ને, એટલે દાદા ભગવાન કહેતા હતા કે અહંકારી ક્યાં જાય ને એનું કોઈ ઠેકાણું ના હોય. રાઈટ. બરાબર. એટલે કે આ માનતા માનવી કે આ તે છે તો કે જેને પોતાનું ભાન નથી એની માટે બધા રસ્તા ખુલ્લા છે અને એને વ્યવહારની અંદર જે તે રસ્તે શાંતિ મળતી હોય, જે તે રસ્તે સુખ મળતું હોય તો એની માટે બધું ખુલ્લું છે. તો કે મહાત્માઓ માટે ખાલી આટલું છે તો કે માનતા માનનારા પોતે નથી રહ્યો અને જે માનતા માને છે એને જાણનારા છે, તો ત્યાં આગળ એને સૂચના આપી એને વાળી પણ શકાય છે. એટલે કે હવે હિસાબ ચૂકતે કરવાનો છે હવે આપણે ખાલી. બરાબર. આપણો હવે 5 આજ્ઞા અને હિસાબ ચૂકતે કરવાનો એટલો જ ગોલ બાકી રહ્યો. બાકી બધું છે. બાકી મહાવિદ્ય ક્ષેત્ર છે, એમનું સિમંદર સ્વામીનું શરણું છે, એ બધા પરિણામ છે. બરાબર. આપણો ગોલ હવે હિસાબ ચૂકતે કરવાનો આજ્ઞા દ્રષ્ટિએ કરીને, બસ આટલો જ છે આપણો ગોલ. બરાબર. સંભાવ્ય નિકાલ કઈ રીતે સંભાવ્ય નિકાલ. બરાબર. એટલે આ ગોલ પ્રમાણે ચાલીશું એટલે આગળ બધા પરિણામ આવશે. પણ અહીંયા આગળ જે પર્ટિક્યુલર વાત કરી છે ને આશાપુરા માતાજીની, એટલે એક કવિરાજે ભક્તિ સ્વરૂપે માતાજીને પ્રાર્થના કરાવડાવી છે માતાજીને, જે પણ તમારા દર્શને આવે ને તેની માનતા પૂરી કરવામાં સહયોગ આલજો. આ કાળની અંદર કેવું છે હરેન્દ્રભાઈ, તો કે આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે ને એટલે આપણને આ બધું અલગ થોડુંક એ લાગે છે. બાકી જેને દ્રષ્ટિ નથી પ્રાપ્ત થઈ એની માટે આ જ જીવન છે. ચોક્કસ વાત છે. એ લોકો માનતા માનશે, માનતા પૂરી થશે ત્યારે એને શ્રદ્ધા બેસશે ને એમ કરતો આગળ જશે. બરાબર છે. અને આપણે આ બધી પ્રોસેસ માંથી નીકળેલા છે ને પરિણામ સ્વરૂપે દાદા ભગવાન ભેગા થયા છે. બરાબર છે. રાઈટ. એટલે દાદા ભગવાન એટલે કહેતા હતા ને કે બધા પગથિયા છે, કોઈ પગથિયું ખોટું નથી. ક્યારે એને ચેકો મારશો. પણ મહાત્માઓનું જે અયાચક પદ ખુલ્લું થયું છે, મને લાગે એના અનુસંધાનમાં આ વાત થઈ. અયાચક પદ ખુલ્લું થયું. હવે અનંત ઐશ્વર્યનો સ્વામી થયો, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું. એટલે બરાબર. એટલે કે હવે ધીરે ધીરે મહાત્માઓને પોતાનું ભિખારીપણું સમજણમાં આવે છે અને એ ભિખારીપણું નીકળી રહ્યું છે. બરાબર. ચાહે ભૌતિક સુખનું હોય, ચાહે વ્યવહારનું હોય કે આગળનું જે પણ આપણે રિલેટિવ કે જે પણ શબ્દ વાપરીએ એ બધું ભિખારીપણું હવે નીકળી રહ્યું છે. દરેક પ્રકારની ભીખની નિર્જરા થઈ રહી છે. રાઈટ. અને બીજી એક જે વાત થઈ હમણાં કે જે બુદ્ધિને અમુક જળ થાય છે, તો દાદા ભગવાને કંદમૂળ માટે પણ બહુ ચેતવણી આપી છે કે કંદમૂળ અભક્ષ્ય છે અને એનાથી વિતરાગ વાણીને જો સમજવી હશે તો બહુ અઘરી પડશે. એટલે બુદ્ધિને વધારેમાં વધારે જો જાડી થતું હોય તો કંદમૂળ, જે દાદા ભગવાને વારંવાર ઉલ્લેખ કર્યો છે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા તો કે આ જે કંદમૂળ છે ને, તો કે આધ્યાત્મને સમજવા માટે જે સમજણ અંદર જોઈએ એની ઉપર આવરણ લાવે છે. એટલે બુદ્ધિની વાત નથી પણ સમજણની વાત છે. કે આપણે વિતરાગ વિજ્ઞાન જે સમજવું છે એ સમજણ ઉપર આવરણ લાવે છે. બરાબર છે. ઝીણી વાત જલ્દી નહીં સમજાય. અને જે એટલે જોડે જોડે એ કીધું કે જે કંદમૂળને એ નથી ખાતા એ લોકોની બુદ્ધિ અત્યારે એટલી શાર્પ થઈ ગયેલી છે તો કે એની બુદ્ધિ કશાયો વધારવામાં વપરાય છે. રાઈટ. બરાબર છે. બરાબર. એટલે દાદા ભગવાને કીધું તું, દાદા ભગવાને બે રીતે વાત કરી કે જે અત્યારે આ લોકો બટાકા કંદમૂળ ખાય ને તો કે કસાયો મંદ થશે, થોડા કસાયો નબળા પડશે. જે બુદ્ધિ વપરાય છે કસાયો કરવામાં તો ત્યાં આગળ એ મંદ પડશે. અને જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એની માટે દાદાએ કીધું કે જો તમે કંદમૂળ ના લો ને તો તમારી સમજણ ઓર ખીલશે.
તમને આ વિજ્ઞાન છે એ એક્ઝેક્ટ સમજમાં આવશે, સરળ પડશે, સમજવામાં સરળતા થતી જશે, સરળતા પડશે. બરાબર. એટલે આખું કંદમૂળ એ દાદા ભગવાન કહેતા હતા કે મહાવીર ભગવાને જેટલી પણ વાત કરી છે ને, ચોવિયાર છે, ઉકાળેલું પાણી છે, કંદમૂળ છે, ઉપવાસ છે, એની માટે જે લીલોતરી નહીં ખાવી, એ જે કંઈ પણ બધી વાત કરી છે ને, તો કે એક શરીરને તંદુરસ્ત બનાવવા માટે, અને બીજું આધ્યાત્મ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન સમજવા માટે આ બધી વાતો કરેલી છે. હિંસા માટે કોઈ વાત નથી કરેલી કે આમાં આટલી હિંસા થાય છે કે આનામાં આટલું થાય છે એટલે નહીં ખાવું કેવું નહીં. વિતરાગ વાણીને સમજવામાં, ઝીણી વાતો સમજી શકાય અને આગળ વધી શકાય એના માટે, એની માટે. અને કે શરીર તંદુરસ્ત હશે તો મન તંદુરસ્ત રહેશે, તો તમે એ તરફ જઈ શકશો. રાઈટ, બરાબર છે. એક્ઝેક્ટલી સર, પરફેક્ટ. એટલે ભગવાનની બધી વાતો આખી પૂર્ણ રૂપે હોય, બરાબર છે. એટલે જેને જે દ્રષ્ટિકોણ હોય એ દ્રષ્ટિકોણથી એને સમજાઈ જાય, એને એટલું જ પકડાય. એ 200 ડિગ્રી વાળો હોય તો એને એ પ્રમાણે સમજાય અને એ પ્રમાણે આગળ વધે અને ઉપર ઉર્ધ્વ ગતિએ જાય. એમ જે ડિગ્રી વાળા હોય ઉર્ધ્વ ગતિએ જાય એ રીતે એમને સમજાય બધી વાત. રાઈટ, બરાબર, બરાબર. નરેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન, સચ્ચિદાનંદજી, જય સચ્ચિદાનંદ દેવકાનંદજી. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી, વચ્ચે સત્સંગમાં એવી વાત થઈ હતી કે જાગૃતિની ભૂલને જ ભૂલ કહેવાય છે અને પ્રકૃતિની ભૂલને તો દાદા જોતા જ નથી. તો હવે આ જે જાગૃતિની ભૂલ થાય તો એ જાગૃતિમાં જોવાની છે, તો એ આવીને પણ વહી જાય છે એ ભૂલ અને ખબર પડતી નથી. તો હવે ત્યાં શું પછી હવે પાછી જાગૃતિ રાખવાની કે કયો પુરુષાર્થ રાખવાનો એ સમજાવો. એટલે કેવું છે અમીબેન કે પ્રકૃતિને ભૂલને દાદા ભગવાને શું કીધું તો કે લઈ આવેલી ભૂલ કહેવાય પ્રકૃતિની ભૂલ એટલે, અને જાગૃતિની ભૂલ એટલે પુરુષાર્થનો ભાગ કયો. એટલે પુરુષાર્થના ભાગમાં આપણે પ્રમાદ આવી જાય તો ત્યાં આગળ જાગૃતિ ચૂકાઈ જાય અને ભૂલ થઈ જાય. એટલે જાગૃતિ ચૂકાઈ એને ભૂલ કીધી ભગવાને. અને જાગૃતિ ક્યારે ચૂકાય તો કે પ્રમાદ ત્યાં ફરી વળ્યો એટલે જાગૃતિ ચૂકાઈ ગઈ. એટલે કે ના ચૂકાય, જાગૃતિ ના ચૂકાય તો ત્યાં આગળ શું હોય તો કે દાદા ભગવાન જોડે શક્તિ માંગવાની, આજ્ઞા ચૂક્યાના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના, તો કે એ જોડે રાખવું પડે. એટલે આપણે ચરણ વિધિમાં બોલીએ છીએ ને, ચરણ વિધિમાં આપણે છેલ્લા 2 અંતરાની અંદર માંગીએ છીએ, શક્તિ પણ માંગીએ છીએ અને પ્રાર્થના પણ છે. એ વિશ્વવંદ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ મને અને સર્વે કલ્યાણ મૂર્તિ સંપિતધારી મહાત્માઓને તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થાવ, સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત થાવ, સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાવ, સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાવ, પ્રબળ પુરુષાર્થ પ્રાપ્ત થાવ, સર્વે કલ્યાણ મૂર્તિ સંપિતધારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો. સમસ્ત વિશ્વના જીવો નું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. હે વિશ્વવંદ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, હું કદી જ પણ આપ ગુરુદેવ થકી જ્ઞાનવાદથી, સ્યાદવાદથી, પરમ જ્ઞાનથી, પરમ જ્ઞાનથી, શુદ્ધાત્માની ઉપાસના કરનારાઓ સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓના શુદ્ધ આત્માથી, સર્વે સિદ્ધોથી, સંતોથી, મહંતોથી, જગતના જીવ માત્રથી કદી જ પણ સંકિત, વંચિત કે બાળો ન બનું તેવી શક્તિ, ભક્તિ, દ્રષ્ટિ, જ્ઞાન, વિવેક, વિનય, ચારિત્ર અને પ્રજ્ઞા આપો. એક નિષ્ઠાપૂર્વક કેવળ એક આપની જ આજ્ઞામાં જ વર્તવાની મારી જે દ્રઢ અભિલાષા અને પ્રતિજ્ઞા છે તે પૂરી કરવાની શક્તિઓ મને પ્રાપ્ત થાવ.
આ દિનની અધ્યક્ષણ પર્યંત આપની જે કોઈ આજ્ઞા મારાથી પાળી શકાય નથી તે સર્વની હું ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. એટલે કે આ જે બે ફકરા છે એની અંદર બહુ જ બધું આપણે માંગી લઈએ છીએ. તો આપણને જ્યારે પણ નવરાશ હોય ત્યારે આપણે આનું આરાધન કરવું જોઈએ. એટલે કે શક્તિઓ માગતા 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 જાગૃતિ વધશે. ખ્યાલ આવ્યો અમ્મીબેન? અમ્મીબેન, હલો. હા અમ્મીબેન, અનમ્યુટ કરો. હા બોલો, સાંભળ્યું? હા સંતોષ આનંદજી, હા સાંભળ્યું. વચ્ચે થોડું મારું નેટવર્ક વયું ગયું હતું, પણ મને ગયું કે આપે જે કીધું જે ચરણ વિધિ જે કરશું એનાથી જ જાગૃતિ વધશે, અને જે જાગૃતિમાં જે ભૂલો થાય છે, જાગૃતિની ભૂલો પણ એનાથી જ જાગૃતિ આવશે, એવું જ આપ કહેવા માંગો છો ને? કે ધીરે ધીરે એ ભૂલો પણ દેખાશે અને પછી પરફેક્ટ થવાશે. હા, એટલે કે આ ચરણ વિધિના એક એક સેન્ટેન્સ છે ને એ બે રીતે છે. એક તો પોતાના આત્માના ગુણોની ભજના પણ છે, અને પ્રકૃતિ ક્યાં ક્યાં ભૂલો કરીને આવેલી છે એ પણ એમાં ખ્યાલ આવશે. અને આખું એનું બેલેન્સ કરેલું છે ચરણ વિધિ આખી. એટલે કે આપણને જ્યારે નવરાશ હોય ત્યારે આપણે શક્તિ માંગતું રહેવું પડે. એટલે કે આખો આપણો આ જે અત્યારે આપણા હાથમાં જે હું આખું આજ્ઞા દ્રષ્ટિ જે આવેલી છે તો કે એટલી સરળ અને સીધી રીતે આપણને મળી ગયેલી છે તો કે એની પાછળ ખઈ ખપુચીને શક્તિઓ માગી માગીને આગળ વધવું પડશે. કારણ કે માલ એને માટેનો લાયેલા નથી, આપણે માલ વિપરીત બધો લાયેલા છે. એટલે જ્યારે જેટલો આપણને સમય મળે ત્યારે શક્તિઓ માંગવી પડે. એમ કરતા કરતા જાગૃતિ વધશે. અમીબેન, બરાબર. અમીબેન, નેટવર્ક જતું રહેતું લાગે છે. ઓકે, યા ઓકે. અનુબેન, જય સચ્ચિદાનંદ રજની અંકલ, જય સચ્ચિદાનંદ संतोष आनंद जी, जय सच्चिदानंद दीपक भाई, जय सच्चिदानंद महात्माओं, जय सच्चिदानंद। बचपन से लेके अभी तक जिनके साथ व्यवहार ही नहीं हुआ है और सडनली अभी व्यवहार हुआ है, ये तो अभी ज्ञान में तो यही आप बोलोगे कि ये कर्म काटने हैं या उनके साथ में जो ऋणानी बंध है, तो ऐसी फाइल आई है अभी इस वक्त इस मोड पे कि उनको संभालना नामुमकिन है, बिल्कुल नामुमकिन। मतलब इतने तंस और इतना व्यवहार में तो एक्सेप्ट करने को तैयार नहीं। ज्ञान सब दे देती हूँ, पूरा ज्ञान अंदर से प्रकट हो जाता है, बट मन बहुत विचलित हो जाता है। जैसे आप अभी पूरा ज्ञान दे दोगे, वही ज्ञान मैं अपने आप को समझाती हूँ कि अरे सामने भी शुद्ध आत्मा है, व्यवस्थित करता है, तुम करके आई हो। मीन्स बहुत ज्ञान देके समाधान करने की कोशिश करती हूँ, लेकिन नहीं होता है, क्योंकि ये अचानक इनके साथ कोई लेन देन के संबंध कुछ नहीं थे बचपन से लेके अभी तक। सो ये क्या है, इसे कैसे मुक्ति मिले, ये जरा समझाइए। देखो, हाँ, मेरे को ऐसा कुछ बताओ कि एकदम समाधान मिले और मैं वो रहनी में अपने मतलब व्यवहार में उसको मैं वो करूं, प्रैक्टिस करूं, प्लीज। देखो कैसा है तो कि अपनों ने सत्संग अटेंड किया है तो कुछ ना कुछ समझ हमारे अंदर फिट होने लगी जी। तो दादा भगवान बताते थे कि ऐसी कोई फाइल अगर आ जाती है जहां पे हमारा उसका प्रभाव इतना ज्यादा है तो कि उस समय हम उस कुछ भी समझ अंदर अप्लाई करने जाएंगे ना तो समझ अप्लाई नहीं होती। सिर्फ शब्दों से उसका वो रहता है कि ये है वो है, लेकिन जो हमें अंदर समाधान नहीं मिलना चाहिए वो नहीं मिल रहा है। तो दादा भगवान बताते थे कि अगर ऐसा है ना तो दादा भगवान को याद करना और दादा भगवान को प्रार्थना करना
और अंदर से जोर जोर से बोलना, गो टू ज्ञानी, गो टू ज्ञानी, गो टू दादा। अच्छा, तो ये क्या मैं ऐसा आप संतोष आनंद जी, ये मैं ऐसा रात 5, को 25 रोज बार, 50 करती बार हूँ बोलोगे ना? हाँ जी, ये रात को रोज सोने से पहले सवेरे उठते ही मैं करती हूँ। मीन्स क्या है, आई गिव अ स्मॉल एग्जांपल। ऑफ कोर्स ये सब ज्ञान वही एप्लीकेशन होता है जो आप बोल रहे हो, एग्जांपल दे रही हूँ। जैसे मेरे पास मेरे फोटोज किसने भेजे, पूरे सबके फोटोज आ गए, उनमें इनका भी फोटो था। मैंने नहीं दिखाया बिकॉज मेरे को मालूम है सामने से तंज जरूर आएगा, तो मैं शांत रही। तो फिर उनको फोन आया कि अरे मासी के पास फोटो आया है, आप देख लो जरा। एंड वो आई, मेरे पास फोटो दिखाया, और फिर वाकई में देख के तंज देख के चली गई। मैं हैरत हो गई, ऐसे इस कारण मैं नहीं दिखा रही थी। मतलब मैं बात भी नहीं करती हूँ पूरा दिन, लेकिन सामने से आई डोंट नो, हाँ मेरे ही कर्म है और कुछ नहीं है, मेरे ही कर्म, सब ज्ञान प्रकट पूरा हो जाता है। लेकिन वो एप्लीकेशन में भी आ जाता है, लेकिन जो मन विचलित होता है, और आज नहीं कई दिनों से वो समाधान नहीं हो रहा। अब मेरे को इसको खत्म करना ही है, दैट यू हैव टू हेल्प मी टुडे, बस ये हेल्प करना है। देखो अपने को अपने हाथ में कितना है, क्योंकि हमारे हाथ में उतना है कि हम हमारी समझ करेक्ट कर सकते हैं, व्यवहार करेक्ट नहीं कर सकते। हाँ समझ समझ हम करेक्ट कर सकते हैं, व्यवहार करेक्ट नहीं कर सकते। अच्छा, व्यवहार जो क्यों है, नहीं करेक्ट कर सकते? मतलब व्यवहार जब क्यों तक करेक्ट अपना नहीं कर हिसाब सकते? होगा, जब तक हिसाब व्यवहार होगा क्यों इसमें। करेक्ट नहीं कर सकते? क्योंकि व्यवहार हम लेके आए हैं, इसलिए करेक्ट नहीं कर सकते। ओके, मतलब जब तक और ये हिसाब खत्म नहीं होगा इनके साथ में, तो ऐसे ही होगा। हाँ, वो ऐसे ही होगा, ऐसा मान लेने की जरूरत नहीं है। हमारे अंदर से जितना हम समझ करेक्ट करते जाएंगे ना, हाँ, तो व्यवहार कैसा भी आएगा ना, तो अपने को विचलित नहीं करेगा। फिर हमारा फोकस समझ को करेक्ट करना है, व्यवहार करेक्ट करना नहीं है। व्यवहार तो वो परिणाम है। अगर हमारे अंदर से समझ करेक्ट हो गई ना, तो व्यवहार कैसा भी आएगा ना, वो करेक्ट हो जाएगा हमारे। ओके, हम व्यवहार करेक्ट करने के लिए पीछे पड़ते हैं और समझ करेक्ट करना रह जाती। तो समझ बुद्धि लेवल तक तो सब समझ में आ जाता है, पूरा ज्ञान प्रकट हो जाता है। जैसे पता नहीं मैं कौन से सीट पे बैठी हूँ, पूरा ज्ञान प्रकट है, सब अपने आप को सब समझाते हो, लेकिन मन विचलित हो जाता है। हाँ, वो जो आपने बोला ना, उसमें ही आंसर है। आपने बोला ना, बुद्धि लेवल से हम सब कुछ अप्लाई कर लेते हैं, तो वो इमोशनली रखेगी। बुद्धि लेवल से जितना भी हम अप्लाई करेंगे ना, तो वो हमें इमोशनली रखेंगे और विचलित ही रखेंगे। जब तक ज्ञान के आधार पर वो करेक्ट ही है, ऐसा अंदर डिसीजन नहीं आएगा, तब तक ये दुविधा रहेगी। जब ज्ञान के आधार पर वो अंदर आ जाएगा कि ये जो हिसाब आया है वो करेक्ट है, इसको चुकाना है, फिर कोई दुविधा नहीं रहेगी। ये भी बोलती हूँ कि यस, जितना खत्म होता है खत्म होने दे, डोंट कैरी फॉरवर्ड नेक्स्ट बर्थ तक तो मत ले जाओ, यही सब इसी जन्म में खत्म करो। मैं माफी मांगती हूँ अंदर से, इनसे क्षमा मांगती हूँ, पैर छूती हूँ, दादा के पैर छूती हूँ, ऐसे हेल्प मी हियर प्लीज। बहुत मुझे बट है कोई अभी इनके साथ में कि समझ में नहीं आता है रियली। देखो, अगर ऐसा है ना, तो दादा भगवान बताते, क्योंकि कीर्तन भक्ति है ना दादा भगवान का, असीम जय जयकार। हाँ जी, क्योंकि अगर हो सके तो वो बोलना, उसके अंदर इतनी गजब की शक्ति है, क्योंकि वो प्रत्यक्ष की भक्ति है। तो अंदर इतनी शक्ति, इतनी ऊर्जा खड़ी हो जाएगी। तो ऐसे कई फाइलें होगी जो विचलित करती है, उसके सामने समझ के साथ खड़े रहने की शक्ति खड़ी हो जाएगी। क्योंकि अभी हमारे पास शब्द रूपी ज्ञान है, अनुभव रूपी ज्ञान खड़ा नहीं हुआ है। और ये दादा भगवान के अनुभव की सब बातें हैं। हाँ जी, मैं कीर्तन भक्ति भी करती हूँ। जैसे देखती हूँ अभी परिस्थिति आई है कोई, तो कीर्तन भक्ति स्टार्ट हो जाता है मेरा, बस ये परफेक्ट है। दादा भगवान बताते थे कि हमें कोई भी फाइल
दादा भगवान एग्जाम्पल दे देगा। अगर हमें कोर्ट में जाना है, कोर्ट के अंदर कोई केस है और कोर्ट में जाना है, तो पता ही है कि वहाँ जज होंगे, वकील होंगे, हम करेक्ट है लेकिन हमको गलत साबित कर रहे हैं, सामने वाला गलत है लेकिन वो सही साबित करने की कोशिश करेगा, सब कुछ होगा। तो दादा भगवान क्या बताते थे? क्योंकि कोई गलत नहीं है, कोई सही नहीं है, ये कर्म का हिसाब है, हमारा भुगतान है। इसलिए सबके अंदर शुद्धात्मा देखो, सबके अंदर शुद्धात्मा का दर्शन करो और फिर व्यवस्थित शक्ति के ऊपर छोड़ दो, जो बनता है वो। हमें हमारा पक्ष रखने का अधिकार है, लेकिन किसी के प्रति अभिप्राय रूपी दृष्टि से उसको गुनहगार देखने का अधिकार नहीं है हम। हाँ। तो क्या हमारा जब भी कोई फाइल आती है ना जी, तो हमें उसके साथ हुआ ऋणानुबंध के आधार पर उसका जो पूर्वग्रह है, उसके प्रति अभिप्राय है, वो हमको ग्रह लेता है। इसलिए जो हमारा विजन जो खुला होना चाहिए ना, वो विजन खुलता नहीं, वो बंद हो जाता है। और वो जो विजन खुलने की जगह बंद हो जाता है, इसलिए वो हमें तकलीफ देता है। एक्चुअली क्या है, मैं नए कर्म करने से डरती हूँ क्योंकि अभी इतना भोग रहे हैं एंड फिर नए कर्म बनाओ तो आगे के लिए मेरे को नहीं शुरू करना है। हाँ, देखो जी, नए कर्म बनना नहीं बनना, उसका डर नहीं रखो, डरना नहीं है। आपने ज्ञान लिया है ना? हाँ जी, हाँ जी, ज्ञान लिया है ना? जी। हाँ, जी, तो फिर अभी नए कर्म कोई भी बनते नहीं है, इतना समझ। हाँ, ये तो बताया है, लेकिन ये इतना कैसे समझ लो गारंटी है कि नए कि कर्म नहीं बनती है? इसका मेरे को आप बताइए, ये गारंटी से कैसे नए इसलिए कर्म नहीं बनते हैं? हाँ, वो गारंटी से दादा भगवान इसलिए बताते थे क्योंकि शुद्धात्मा भगवान को कोई कर्म लागू पड़ता नहीं। ओके। शुद्धात्मा भगवान पहले भी प्योर थे, अभी भी प्योर है और बाद में भी प्योर रहने वाले। उसको कोई कर्म बनता नहीं है, पर इसलिए हम दादा लोग तो भगवान उसका तन्मयाकार एग्जाम्पल हो देते जाते थे। हैं, पर हम लोग तो हाँ तन्मयाकार हो जाते हैं तो दुखी सुखी होते हैं फिर। हाँ, वही बात कर रहा हूँ। तो दादा भगवान उसका एग्जाम्पल देते थे। अभी सूर्य नारायण की हाजिरी है तो सूर्य नारायण पक्षपात करते हैं प्रकाश देने में सबको, कि सबको बराबर प्रकाश देते हैं। सबको बराबर देते हैं, हमारे सिर्फ आवरण के कारण ही छुप जाता है और तो कुछ नहीं। हाँ, तो क्या सबको बराबर प्रकाश देते हैं। अभी सबको बराबर प्रकाश देते हैं तो उसके अंदर सब जितने भी जीव है वो अपनी समझ के अनुसार अलग अलग कार्य करेंगे। कोई चोरी करेगा, कोई झूठ बोलेगा, कोई सच बोलेगा, कोई दान देगा, कोई मंदिर बनवाएगा, कोई स्कूल बनवाएगा, कोई भूखे को रोटी देगा, कोई भूखे को लात भी मारेगा। सब अलग अलग प्रकार के काम करेंगे जी। तो इसके अंदर सूर्य नारायण को कुछ दिक्कत आएगी? नहीं, बिल्कुल नहीं आएगी। उनको कर्म बंधेगा? नहीं बंधेगा। क्योंकि जिसने जो कार्य किए इसको ही बंधेगा ना। इसी तरह हमारे अंदर रहे हुए शुद्धात्मा भगवान का प्रागट्य हो गया, उसकी समझ प्राप्त हो गई, क्योंकि अभी हमें कर्म लगते नहीं है, लेकिन मन वचन काया रूपी जो शरीर लेके आए हैं वो पूर्वे कई जन्मों के जो भी कर्म किए हैं उसका भुगतान अभी बाकी रहा से। अभी नए बनना बंद हो गए क्योंकि मैं शुद्धात्मा हो गया, इसलिए नया कर्म बनना बंद हो गया। लेकिन जो पुराने कर्म लेके आए हैं उसको पूरा करना है, इसलिए आज्ञा दृष्टि दी कि आज्ञा दृष्टि जहां जहां यूज होगी, जहां जहां अप्लाई होगी, उस कर्म का संवर्ग पूर्वक निर्जरा हो जाएगी, यानी वापस वो भुगतना नहीं होगा। और जहां जहां आज्ञा दृष्टि चुक गए तो वो कर्म बाकी रहेगा, पेंडिंग रहेगा, तो फिर आगे भुगतना पड़ेगा। तो अभी हमारा फोकस कितना होना चाहिए कि जो संयोग आते हैं उस संयोग को, उस फाइल को संभाव से निपटारा करना है, बस इतना। हिसाब चुकते करना, इतना ही काम है। नया कर्म बनता है, क्या बनता है उसमें भी पढ़ने की कोई जरूरत नहीं। हाँ, बट दुखी सुखी होने के कारण अभी हमें शुद्धात्मा दृष्टि प्राप्त होने के बाद एक ही गोल है हमारा कि जो भी हिसाब है, जैसा भी हिसाब है, उसको चुकता करो आज्ञा दृष्टि से, बस। ओके। बाकी सब दादा पे छोड़ दो। अगर जहां समझ में नहीं आता है
तो दादा पे छोड़ दो। दादा भगवान बताते थे कि वो सर्दी हो जाती है ना, सर्दी, तो फिर वो गले के अंदर वो कफ हो जाता है और बहुत चिकना हो जाता है, बहुत चिकास वाला हो जाता है, तो उसको हम थूकेंगे कहीं और उसके ऊपर पानी डालेंगे तो नहीं जाएगा वो। हाँ। दादा भगवान कहते हैं 5-25 बाल्टी पानी डालोगे ना, तब जाके वो चिकास निकलेगी, तब जाके वो निकलेगा। इसलिए ये हमारे सामने जो हिसाब आया है वो कितना चिकना है वो हमें समझ में नहीं आता। तो हमारा काम क्या है, तो कि हिसाब चुकता करना, उतना नक्की करने का और दादा भगवान के ऊपर छोड़ देने का। दादा भगवान अभी इसका निपटारा आप करवाओ, मेरी शक्ति नहीं है। बराबर। मैं आप जैसे बताओगे वैसे हम करेंगे, लेकिन हमारी शक्ति ये हिसाब चुकाने में नहीं है। आप हमें शक्ति दो और हिसाब चुकता करवाओ। ओके। हम क्या है कि हमारा हथियार साबुत रखते हैं, हम सौंपते नहीं है दादाजी को। ओके। दादा भगवान ने क्या बताया, मेरे को सौंप दो आप, लेकिन हम कोई सौंपने ही नहीं जाते। हम सौंपते तो वापस जैसे ही थोड़ा ठीक ठाक लगने लगता है तो वापस सब कुछ ले आते। आज मैं दादा भगवान को पूरा सौंप दूंगी और मैं कल अपना अनुभव शेयर जरूर करूंगी कि देखती हूँ कितना तो इस बात में मेरा फर्क पड़ रहा है। वेरी गुड, बहुत सरस। दादा भगवान से बहुत झगड़ा करती हूँ, ऐसा नहीं है, बहुत देखो दादा भगवान से झगड़ा कौन कर सकता है? कौन कर सकता है? क्योंकि जो दादा भगवान को समर्पित हुआ है ना, वही दादा भगवान से झगड़ा कर सकता है। बराबर है। जो दादा भगवान को समर्पित नहीं है ना, वो दादा भगवान से झगड़ा भी नहीं कर सकता। नहीं, मैं तो करती हूँ, हक से भी गुस्सा भी करती हूँ, प्यार भी करती हूँ। वो हर एक महात्माओं का हक है दादा भगवान से झगड़ा भी करने का और उनका प्यार भी करने का, हर एक महात्मा का है। लेकिन दादा भगवान सबको प्रेम ही देंगे सिर्फ। बिल्कुल। वो उनका अधिकार है। ठीक है सभी महात्माओं को प्रेम दे। अनुबेन ठीक है। तो दीपक आनंद जी, कल कोई है एक्सपीरियंस वाला? संतोष आनंद जी, थैंक यू जय सच्चिदानंद। हाँ, तो अनुबेन आपको कल अनुभव शेयर करने का है, राइट? दीपक आनंद जी, ओके? प्लीज डोंट कमेंट सो सून, प्लीज आई विल टेल यू माइसेल्फ, रजनी अंकल प्लीज। दीपक आनंद जी, ओके? या ओके। नो नॉट ओके। उनको तो सैटरडे बुलाना पड़ेगा। ओके, सैटरडे रखो अनुबेन, आपका तो सैटरडे हिंदी में वो होता है ना। ओके तो सैटरडे रखने का अनुबेन, ओके? But this Saturday I think so we have someone. Thank you दादा भगवान। Next Saturday better prepare। फॉलोइंग सैटरडे आपको मुद्दत दी गई, कोर्ट में मुद्दत दी गई आज। नहीं, ये भी अनुभव लगेगा। दादाजी को प्रार्थना किया और अभी क्रियावंत हो गया। भी दादा ही शेयर करेंगे, आप देख लेना। और शेयर भी अच्छा, टाइम हो गया। संतोष आनंद, आप प्लीज श्रीमंत बोलाओ और अनुबेन फॉलो करना प्लीज। हाँ जी। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोहे सव्व साहुणम, नमो लोहे सव्व साहुणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सव्व पावकपणासनो, सव्व पावपणासनो, मंगलाणं च संवेसीं, मंगलाणं च संवेसीं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद।
जय सच